ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વે માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી, જેમાં આમળાના વૃક્ષની પૂજા, આમળાના ફળનું સેવન, આમળાના ફળથી ભગવાનને ભોગ લગાવવાનો છે અને આમળા એ ઔષધિ છે જે અમૃત સમાન છે। તે ફળની તે વૃક્ષની પૂજા ઉપાસના કરીને ઈશ્વરની આરાધના કરવાની છે, માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે, જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે। આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે। આખા વર્ષ દરમિયાન પહેલી એકાદશી એવી છે જેમાં ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીનું પણ સ્મરણ કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે। તે છે આ આમલકી એકાદશી, જે ભગવાન નારાયણની તથા માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે, અને રંગભરી એકાદશી, જેમાં શિવ પાર્વતીજીની પૂજા ઉપાસના થાય છે। આ એકાદશીના મુહૂર્ત વિશે, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। શાંતાકારમ ભુજગસ્સનમ પદ્મનાભમ સુરેશ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ અમલનયનમ યોગીભિર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ। બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, એકાદશી એટલે 11રસની તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે। શુદ્ધ પક્ષ અને વદ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે। આખા વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે। જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત હોય। જે ભક્તો એકાદશીનું વ્રત ન કરી શકે તેઓ વર્ષ દરમિયાન માત્ર 2 એકાદશી, એક તો દેવસૈની એકાદશી અને દેવ ઉઠની એકાદશી કરે તો પણ સર્વે એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। એકાદશી તે ભુક્તિ અને મુક્તિ દેવામાં સમર્થ વ્રત કહેવાય છે કે આજે ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન કરવાથી, વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી, પ્રભુનો મંત્ર જાપ કરવાથી ભક્તિ, વૈરાગ્ય અને મોક્ષ તરફ વળાય છે। જીવન સાર્થક કરવા માટે તથા મનની ભાવના શુદ્ધ કરવા માટે શરીર, મન, વાણી આદિ પવિત્ર થાય એ અર્થે પણ એકાદશીનું વ્રત ઉત્તમ છે। એમાંય ખાસ કરીને આ મલકી એકાદશી વિશેષ લાભકારી છે, કારણ કે આમળાના વૃક્ષનું પૂજન કરવું તે પુણ્યદાયી મનાય છે। આમળા કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ ઔષધિ છે। આપણા શરીરમાં જે કોઈ રોગ, કષ્ટ, પીડા છે તેને મટાડવામાં આમળા ઘણા ઉપયોગી છે, અને આમળામાં ભગવાન શ્રી નારાયણનો વાસ મનાય છે। અમૃત સમાન ફળ છે, માટે આજે આમળાના સેવનને વિશેષ મહત્વપૂર્ણ મનાય છે। આમળા દ્વારા ભગવાન શ્રી નારાયણનું પૂજન અર્ચન થાય છે। તુલસી પત્ર દ્વારા તો થાય જ છે, માટે આ એકાદશી કે જે આમલકી એકાદશી છે તે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તરીકે ઓળખાય છે। સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા। હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તારીખ 26 ફેબ્રુઆરી 2026 રાત્રિના 12:33 આરંભ થાય છે, જે આ તિથિ પૂર્ણ થાય છે 27 ફેબ્રુઆરી 2026 રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ। ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે, માટે આ એકાદશી તારીખ 27 ફેબ્રુઆરી 2026 શુક્રવાર આવે છે ત્યારે મનાવવાની રહેશે। આજે જ વ્રત થશે। જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેના પારણ પણ આવશ્યક છે, એટલે કે એકાદશીનું આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તે સંકલ્પને છોડવાનો અર્થ થાય છે પારણ કરવું। તે પારણ છે તારીખ 28 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે સવારે લગભગ 6:47 થી લઈને 9 વાગ્યાની આસપાસ આ એકાદશીમાં શુભ યોગ પડશે। સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, આયુષ્માન યોગ અને સૌભાગ્ય યોગ, આમ 4 યોગથી સંપન્ન આ એકાદશી હોય ઘણી પુણ્ય આપનારી છે। આજે જે પૂજાપાઠ, દાનનું અનેક ગણું ફળ પ્રાપ્ત થશે।
આમલકી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આ વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ સંકલ્પ કરે કે હે પ્રભુ, હું આજે એકાદશીનું વ્રત કરું છું અને આવતીકાલે બારસની તિથિ હોય ત્યારે આ એકાદશીને પૂર્ણ કરીશ, પારણ કરીશ. હે પ્રભુ, મારી આ વ્રતનો સંકલ્પ આજે જે હું લઉં છું તે વ્રત આનંદપૂર્વક પૂર્ણ થાય અને તે વ્રતનું મને શુભ ફળ પ્રાપ્ત થાય. હે ભુક્તિ અને મુક્તિના દાતા ભગવાન શ્રી નારાયણ, આપ મારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. આ રીતે વ્રતનો સંકલ્પ કરીને પ્રભુનું પૂજન થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દલ, આમળાના ફળથી અને આમળાનું વૃક્ષ હોય ત્યાં જઈને પૂજન થાય છે. ભગવાન શ્રી નારાયણના જ સ્વરૂપ સમાન આમળાના વૃક્ષનું પૂજન કરીને તુલસીજીની પૂજા થાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુનો જે આપણને ઇષ્ટ મંત્ર હોય તે મંત્રને જપી શકાય છે. આખો દિવસ વ્રતનો સંકલ્પ લીધો હોય માટે કોઈની નિંદા કુતલી ના કરવી અને ભગવાનનું મનમાં સ્મરણ કરીને આપણા જે કર્મ છે, ફરજ છે તે બજાવતું રહેવાનું. ભગવાન શ્રી નારાયણનું આ વ્રત 3 પ્રકારે થાય. એક તો ઉપવાસ. ઉપવાસ અર્થાત જેમાં ચા, દૂધ, કોફી લઈ શકાય છે. એક છે ફલાહાર, જેમાં ફળ આદિ લઈ શકાય છે. અને એક છે એક ટાઈમ ભોજન લઈને. જે ભક્તો ભૂખ્યા ન રહી શકતા હોય અથવા તો કામકાજી જીવન હોય ત્યારે ખોરાક લેવો પણ જરૂરી છે. અત્યારે સમય એવો છે કે શરીર સ્વાસ્થ્ય બગડતું જ રહે છે. માટે એક ટાઈમ ભોજન લઈને, સાત્વિક ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં આમળાથી બનાવેલા વ્યંજન છે, ફળ છે, મખાનાની ખીર છે, સાબુદાણાની ખીચડી છે, ખીર છે, નારિયેલ તથા ઘીથી બનાવેલી મીઠાઈ છે તે ભગવાનને ભોગ લગાવી શકાય છે અને તેનો પ્રસાદ પણ લઈ શકાય છે. સાથે જ ફળ, વસ્ત્ર, અન્ન, આમળાનું દાન કરવું, જરૂરિયાતમંદને તથા ભોજનનું દાન કરવું ઉત્તમ છે. સૌભાગ્યવતી બહેનોએ પોતાના નાપતિની આજ્ઞા લઈને આ વ્રત કરવું, કારણ કે આ વ્રત ભાઈઓ કરી શકે છે, પરંતુ પરણેલી બહેનો આ વ્રતનું અનુષ્ઠાન પતિની આજ્ઞાથી લે તો વધુ ફળદાયી મનાય છે. જે બહેનો માસિક ધર્મમાં છે અથવા ઘરમાં સૂતક હોય તેઓ પણ વ્રત કરી શકે છે, પરંતુ પૂજા કરી શકતા નથી. આમ જોઈએ તો એકાદશીનું વ્રત તે ભગવાન શ્રી હરિનું વ્રત છે, જેમાં આપણે ઉપવાસ કરીએ છીએ. ઉપવાસનો આમ ઊંડો અર્થ લઈએ તો પ્રભુની નજીક રહેવું તેને ઉપવાસ કહેવાય છે, નહીં કે ભૂખ્યા રહેવું. માટે ચિંતા ન કરવી. જે રીતે પ્રભુની આજ્ઞા હોય, મનમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે વ્રત કરી શકાય છે. આજે જૂઠું ન બોલવું, નકારાત્મક એનર્જીથી દૂર રહેવા માટે મનમાં પ્રભુનું સ્મરણ કરતું રહેવું. અને આજે વાળ ન કાપવાની આમલકી એકાદશી કથા અનુસાર ધર્મપરાયણ રાજા હતા અને તેમની પ્રજા પણ વિષ્ણુ ભક્ત હતી. એકવાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તેઓ આમળાના વૃક્ષ નીચે બેસીને વ્રત કરીને રાત્રિએ જાગરણ કરતા હતા. ત્યારે એક નિર્ધન શિકારી અજાણતા જ ત્યાં આવી ચડ્યો અને બધાને હરિભક્તિ કરતા જોઈને, જાગરણ કરતા જોઈને તે આખી રાત ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયો. કથા સાંભળી, જાગરણ કર્યો, જેથી તે શિકારીના પાપ નષ્ટ થઈ ગયા અને તે મૃત્યુ બાદ વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા. આ કથા બતાવે છે કે સાચી શ્રદ્ધાથી જો આપણે વ્રત કરીએ તો મોક્ષના અધિકારી બની જઈએ છીએ. આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે. તેના વિશે પણ જાણી લઈએ. રંગભરી એકાદશી શિવ પાર્વતી સાથે જોડાયેલી છે. માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીજીનો વિવાહ થઈ ગયો. ત્યારબાદ તેઓ પહેલી વખત કાશીમાં આવ્યા, વારાણસીમાં પધાર્યા અને ભક્તોએ તેમને ગુલાલ અર્પિત કર્યું, ઉત્સવ મનાવ્યો અને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી પોતાના ગૃહમાં પ્રવેશ કર્યો. માટે આજે જે અબીલ ગુલાલનો ખેલ ખેલાણો ત્યાં કાશીમાં, તેથી તે હતો. આ દિવસ આમલકી એકાદશીનો દિવસ. માટે ભગવાન નારાયણની પૂજાની સાથે આજે અબીલ ગુલાલથી શિવજી અને પાર્વતીજીને પણ પૂજન કરીને ભક્તો રંગભરી એકાદશી ઉજવે છે. માન્યતા છે કે આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી નારાયણ આજે વિદ્યમાન હોય છે. માટે આમળાનું પૂજન કરવું, સેવન કરવું, દાન કરવું તે રોગ કષ્ટ દૂર કરનાર છે, પાપોનો નાશ કરનાર છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ અર્પે છે. માટે આજે વિશેષ રૂપે આમળાનું પૂજન થાય છે અને ભગવાન મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે. જો આપણે ઘરમાં નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો ત્યાં પણ ભગવાન મહાદેવને અબીલ ગુલાલ અર્પિત થાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજન થઈ શકે છે.
આ રંગભરી એકાદશીના દિવસે દૂધ, દહીં, ચોખા, સફેદ વસ્ત્રોનું દાન કરવાથી તણાવ દૂર થાય છે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આજે આમલકી એકાદશી અને રંગભરી એકાદશી હોય માટે આ અવસર પર બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને આમળાના વૃક્ષ નીચે બેસીને જો ભોજન કરાવવામાં આવે તો જીવનમાં ખુશહાલીનું આગમન થાય છે. માતા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે. આ રંગભરી એકાદશીના દિવસે હોળીની શરૂઆત પણ થાય છે. રંગે રમવાનું, અબીલ, ગુલાલ, કંકુ આદિથી જે આપણે હોલી ખેલ થાય છે તે આજથી શરૂઆત થાય છે, જે ધૂળેટી સુધી રહે છે. શિવ પાર્વતીજીની વિધિ વિધાનથી આજે જે પૂજા ઉપાસના કરવામાં આવે તો વિવાહમાં રહેલી બાધા દૂર થાય છે અને વૈવાહિક જીવનમાં આનંદ મંગલ રહે છે. આમ આ આમલકી એકાદશી, રંગભરી એકાદશી પાપોને નષ્ટ કરનાર, સૌભાગ્ય આપનાર, આરોગ્ય આપનાર એકાદશી છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે રંગભરી એકાદશી હોય, ભગવાન નારાયણની સાથે મહાદેવની પણ પૂજા ઉપાસના થાય છે. ત્યારે આ મંત્ર બોલાય છે. ભગવાન મહાદેવની પૂજા કરતી વખતે, આરતી કરતી વખતે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.